જય ભોલેનાથ સીતારામ. આજે આપણે રસ કાઢવાનું કામ ચાલુ કર્યું છે. એટલે અત્યારમાં તો નથી, અત્યારમાં પહેલાં સેવડી કાપી લઈ. આ બધી આડી પડી ગઈ છે એટલે થોડીક તકલીફ પડે છે આ બધી નોખું પાડવામાં. ને લાડુ એવી લાગે અટાણમાં બપોરથી 2 વાગ્યા સુધી લાડુ કવડે પછી બંધ થાય. જો નકરી લાડુ છે, કારણ કે આપણે આમાં થળિયા છે એનો રસ કાઢી લેવો અને પૂછડા થોડાક રહે 2-2.5 ફૂટ એ આપણે ગાવું ને નીણ થઈ જાય, 2 થઈ જાય. અને રસ આપણે ગળ નથી વાપરતા, એટલે આપણે ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં રસ વાપરી સેવડીનો, એટલે શીસોડો આપણે ઘરનો છે. આગળ આ બધી સેવડી અમારો ભોલિયો હારતો જાય છે અને હું કાપતો જાઉં છું. બધી સોખી થતી જાય છે. આ ગોટામાં ગરમી બહુ આખી ખેતી છે ને એટલે થોડુંક કેવડાવે કાપવાનું. જો આટલો ભાગ છે ને આ આપણે રસ કાઢવાનો અને પૂછડું જે વધે 2 ફૂટ એમાં 3 પ્રકાર છે. આ આપણે ગામમાં પાદર ગાવું ને નાખવાનું આગરું, અને આ સેવડી છે 2 ફૂટ એ એના બટકા કરીને એ આપણે નાખવાનું ગાવું ઘેરે. તો 3 વકલ થયા સેવડીના. આ સેવડી આપણે થળિયા બધાય આનો આપણે રસ કાઢવાનો. આ બધા પૂછડા વાંકા હોય અને આ છે આગળા. આ આપણા ગામમાં ગાવું રેડિયર ગાવું પાદર હોય ગામમાં એના માટે આ બધી. આ આપણે ઘરની ગાવું કારણ કે આ મશીનમાં નાખવું પડે, કટકા થાય તો જ ખાય, નકર ખાઈ જ નહીં. એટલે આ પાદર નાખવામાં ન હાલે, બગડે. એટલે બધી નોખી આ ગાવું માટે 2 અને આપણે જમીન માટે ખેતી માટે બેક્ટેરિયા માટે સેવડીનો રસ. હાલો હવે તૈયારી કરી સિસોડે જાય. સીતારામ બધાને. જો આપણે હવે સિસોડામાં રસ કાઢવાનું કરી દીધું ચાલુ. મારા પપ્પા અહીંયા પીલતા જાય. જો આપણે થપ્પો કર્યો હતો, હવે એટલી રહીશ. મારા પપ્પા પીલતા જાય ને મારા કાકા તો સોઈટલા અંબાવતા જાય પાછા. એટલે આપણે જો આ તો દેશી જુગાડ કર્યો, આપણે અહીંથી જાય સીધું ડીશમાં, સીધો આપણે પાઇપમાંથી આવ્યા વહી જાય. ટીપનું આખું ભરવાનું છે. જો મારા દાદા ની બધા બેઠા રસ પી. અને ઓલા દાદા રહ્યા 1 નંબરના એ સુરતથી આવ્યા. જો સેવડીનો કમ્પ્લીટ રસ નીકળી ગયો. એટલું બેરલ ભરાણું છે હજી. હા બેરલ ભર્યું. અને ક્યાં લઈ જાવી ગાડી? એટલે સોતા. અને હવે રહેશે થોડીક સેવડી. હવે કાલનો એક પ્રોગ્રામ થાય પછી વાત થાય પૂરી, સેવડીનું કામ પૂરું. એટલે હવે આને પછી રસ બધી ઠેકાણે મૂકી દેવાનો. એટલે 12 મહિના આપણે વાપરવાનો હોય નહીં ભણવા દા. 12 મહિના વાપરી નાખવાનો પછી એવું બધું છે. ઘરે બોલ્યો પછી કોઈ આવશે પાછું. આજે કે પાણી વારવાનું નથી અમારે. શાક બની ગયું, હાલો ખાઈ લઈ. હાલો રોટલી બનાવી નાખી કે કા વાળીએ દેશી રોટલી. એ પવન વાતો હોય વાળીએ ને આમાં કાંઈ ઘટે નહીં જમવાનું. એ ઢોલિયા એવા બનાવ્યા જો કાંઠાળા, એટલે પગે ન આંબે. અને 5 જણા 2 તો તૂટે એમ નહીં. એવું બધું છે ને. જો હવે બાજરાની તૈયારી હાલે છે. હાલો જોઈ આવી ત્યાં. ડુંડા તો થઈ જ જાય પણ દાણા થઈ ગયા એમ કહેવાય. એમાં જનાવરે ખૂબ ખાધો. અને હા બધાના બાઇકમાં હવોના બાઇકના હવ ખાય. હા જો દાણો કાઢો અમારે બોલીએ તો પાકલ દાણો લાવ. બસ જો નેચરલ બાજરી, દવા વગેરે. મને જ નથી બહુ દેખાતું વિડીયોમાં. હા જુઓ દાણા હવે
પાકી ગયા છે. ખાધા હોતા ને તો મીઠાઈમાં કાંઈ ઘટે નહીં ભનોદા. હવે પાવાનું એવું છે એ કાસા ડુંડા હે ને એટલે એક પણ પાઈ દે ને પાકલ લણી લેવી. એટલે હવે કાલ પ્રમદે આ તલનું કામ પૂરું થઈ જાય એટલે કાલ તલ ધરવાઈ જાય, ઠેકાણે થઈ જાય. અને પછી પ્રમદે ધ્યાને સવારમાં એક ટક લણીને પાકલ ડુંડા એટલે લેવાઈ જાય. પછી વાટી નાખ્યું. પછી અમુક ડુંડા છે કાસા એ આપણે છોડવા પાકી જાય. એવું બધું છે. જય ભોલાનાથ બધાને, સીતારામ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. બાજરો છે થોડો છે, ખાવો એ ફોન કરજો. હા, બાજરો છે હવે થોડો, કારણ કે 25-30% તો સિગલા ખાઈ ગયા છે જનાવર. હવે કેવોક નીકળે એટલે કોઈ ભાઈઓને નેચરલ આપણે દવા ખાતર વગેરેનું ખેતી કરી કોઈને ખાવો હોય બાજરો તો ફોન કરજો. અમારો નંબર છે. બાજરો તો ઘણી વસ્તુ છે ખેતીમાં ખાવા લાયક. તલનો મૂકવા જો. હા, દાળ, અડદ, મગ ઘણી વસ્તુ છે ખાવાની, બધી વસ્તુ છે. એટલે કોઈ ભાઈને જોતા હોય તો ફોન કરજો. જય ભોલેનાથ.